જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના ન્યૂ લોંગ વિડીયોમાં. તો ગવાર વેણવા જઈ રહ્યા આપણે, મારા મમ્મી પપ્પા બધા વેણા ગવાર. તો આપણે જઈએ તો આપણને વ્લોગ જોજો. અમારા કાકાના ગવાર જો પેલું સામે દેખાય આપણે ચોરીવાળું ખેતર. શું કરવાનું, ભાવ જ નહીં કઈ શાકભાજીનો. ગવાર 10 થી 15 રૂપિયા ગવાર જાય. આ ચોરા મોટા બિહારની તો વાત જ નહીં થાય. બિહારને એટલું બધું ખેડૂતની તો બધી પામરો જ છે યાર. કોઈ જો ચોરિયા ચોરા બેહરણ જો ખાલી છે ઉપરથી મોડી નેચો સુધી બેહરણ. તો આનો ભાવ કોઈ નહીં યાર, 300 થી 400 રૂપિયા ભાવ અત્યારે. આનું એક બેહરણ બહુ મોંઘું પડે. ખેડૂત કરે તો કરે શું, આટલું સારું પાક કર્યો હોય. જો આખા ક્ષેત્રમાં આ પ્રમાણે જ છે ચોરીઓ. આ જો હજી એનું મેળવાની છે ને. ખેતી કરવાનું ગમે પણ ભાવ ના હોય એટલે ખેડૂતનો મન દુખી જાય. તો 50 રૂપિયા તમે એક દાળીઓ 50 રૂપિયા લે અત્યારે, તો 3 દાળીઓ 150 તો એમાં જતા રહે. તો એની કોઈ મતલબ ખેડૂતને તો નુકસાન જ આ બધી વાત. અત્યારે જમાલપુર માર્કેટમાં શાકભાજી મોકલો ભાગ, તમે ભાવ જુઓ તો એટલું બધું કોઈ નહીં. જો આ શેકો તો જો ગવારની દેખાય. આ શેકો જો છે ને. આ પ્રમાણે આખા વીઘામાં આટલી શાકો. મિનિમમ જો 500-600 રૂપિયા ભાવ હોત તો આપણને તો પોહાય યાર. 300-400 રૂપિયા ભાવ શું પોહાય. આ શાકો જો કોક કરો યાર ખેડૂતોને, ને કોઈ મરવાના દાડા આવશે એવું લાગે. આખા એ પ્રમાણે જ શાકો. પણ મારા પપ્પા મમ્મી ગુગી બા વેણો છે આગો. જો પણ છે આગો યાર. પપ્પાનું વાંચું ના મંદિર મમ્મી હો. ગબ્બર ભાવ તો હે ને. ગબ્બર અમાર મમ્મી, આપણા ગુબ્બા, આ પપ્પા કલાકાર પ્રોગ્રામ કરે છે. તો ચાલો યાર કરવાનું છે કયો માંથી પેકિંગ કરી મોકલવાનું. એ પાડી મેલ દે ને એટલે બિલકુલ ના જી આવું કોક મેલ દીએ ને પાડી
પહેલું જ મેં તોડી લીધી ખોટું બોલો ખોટું કરી દીધું રાત સાચી. ઓ મોય પીસે ગઈ જરા જો